અરે જ્યાં જોઈએ ત્યાં ઘરમાં વાળ ને વાળ પડ્યા હોય છે. કચરો વાળીએ તો વાળ ભેગા ને ભેગા આવે છે. કેટલા શેમ્પૂ ને તેલ બદલ્યા પણ કોઈ જ ઉકેલ નથી. અને વાળ ખર્યા જ કરે છે, ઓછા જ થતા જાય છે. અરે તેલવાળું માથું હોય ને ત્યાં તો એમ લાગે કે હવે શું આ સ્કાલ્પ દેખાશે. શું તમે બધા પણ આવી રીતે પરેશાન છો? તો મારા દૃષ્ટિએ સૌથી રામબાણ ઉપાય સૂર્ય નમસ્કાર છે. સૂર્ય નમસ્કાર એક સર્વાંગી વ્યાયામ છે. એ હાડકાને મજબૂત કરે છે, સ્નાયુને મજબૂત કરે છે, રુધિરાભિસરણની સ્થિતિને બધી સિસ્ટમને ખૂબ સરસ એ કરે છે. અને સાથે વાળ અને સ્કિનના રોગો પણ દૂર કરે છે. અને એની સાથે સર્વાંગ આસન, ઉષ્ટ્રાસન, મત્સ્યાસન આ બધાનો અભ્યાસ કરીએ. અને અનુલોમ વિલોમ અને ભ્રામરી પ્રાણાયામનો અભ્યાસ કરીએ. અને મીઠો લીમડો જે આપણા ઘરની આજુબાજુ દરેક જગ્યાએ મળી રહે છે, એનો વિવિધ રીતે લીલી ચટણીમાં ઉપયોગ કરી શકીએ છીએ, કે એનો લીલો જ્યુસ બનાવીએ છીએ તુલસી ફુદીનાનો, એમાં ઉપયોગ કરી શકીએ છીએ, શાકમાં નાખી શકીએ છીએ, લોટ બાંધી એની અંદર આના પલ્પનો ઉપયોગ કરી શકીએ છીએ. આવા જુદા જુદા ઉપયોગ કરી મેથી ને લીમડાનો ખોરાકમાં પ્રમાણ વધારીએ, લીલા શાકભાજીને વધારે ખાઈએ અને આ વાળના જે ઉતરવાનો જે પ્રોબ્લેમ છે એની સામે પૂરી ટક્કર આપીએ. રેડી?